હાસોડ તાલુકાના છેવાડાના પાંજરોલી ગામના ખેડૂતના પુત્ર દુબઈના જાન્યુઆરી માસમાં યોજાયેલા એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 52 કેટેગરીમાં 150 કિલોગ્રામમાં પાકિસ્તાન, ઈરાન, શ્રીલંકા, અફઘાનિસ્તાનને ખેલાડીઓને ટક્કર આપી ગોલ્ડ મેડલ હાંસલ કર્યું છે। ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના છેવાડાના પાંજરોલી ગામ ખાતે રહેતા ખેડૂત ઉપેન્દ્રભાઈ પટેલનો પુત્ર શ્રેયાંશ પટેલ બી કોમ્પ્યુટરનો અભ્યાસ કરે છે। તેઓ અકસ્માત નડતા ખભા પાછળી તૂટી હતી। તે દરમિયાન તેને જીમ જોઈન્ટ કરવા માટે પિતા ઉપેન્દ્રભાઈને વાત કરી હતી। જોકે પોતાના ગામ તેમજ આસપાસના ગામમાં કોઈ જીમ સેન્ટર ન હોવાને કારણે શ્રેયાંશ સુરતના કોસંબા ગામ ખાતે જીમ જોઈન્ટ કરવાની ઈચ્છા દર્શાવતા પિતાએ જીમમાં જવાની પરવાનગી આપતા તેને કોસંબા ખાતે જીમ જોઈન્ટ કર્યું। સાથે ગામથી દૂર સુરત ખાતે જીમ જોઈન્ટ કરીને પાવર લિફ્ટિંગ પસંદ કરીને પ્રેક્ટિસ શરૂ કરી હતી, જેમાં તે સફળતા મળતા તેને કોચ અને ગુજરાત પાવર લિફ્ટિંગ ફેડરેશન અને સેક્રેટરી ફૈઝાન પટેલ તેની કુશળતા જોઈને તેને જમ્મુ ખાતે ગત સપ્ટેમ્બરના નેશનલ પાવર લિફ્ટિંગમાં પસંદગી કરી હતી, જે શ્રેયાંશે 2 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો। તે દરમિયાન ઇન્ડિયન પાવર લિફ્ટિંગ ફેડરેશન દ્વારા દુબઈ ખાતે ગત તારીખ 27-28 જાન્યુઆરીના રોજ એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપના પસંદગી કરવા આવી હતી। આ એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાન, શ્રીલંકા, ઈરાન, અફઘાનિસ્તાન, ઈરાક, યુએ સહિતના દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 52 કેટેગરીમાં 150 કિલોગ્રામ વજનમાં દેશના ખેલાડીઓને ટક્કર આપીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો। શ્રેયાંશ ગોલ્ડ મેડલ હાંસલ કરતા ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી। શ્રેયાંશે 2 ફેબ્રુઆરીના રોજ દુબઈથી પોતાના વતન પાંજરોલી ગામે પરત ફરતા સમસ્ત ગ્રામજનોએ પુષ્પવર્ષા અને ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કર્યું। શ્રેયાંશ ગોલ્ડ મેડલ હાંસલ કરતા તેને દેશ અને ગામનું નામ રોશન કર્યું હતું। સાથે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ કે જેઓએ શ્રેયાંશને સંપૂર્ણ સહકાર આપ્યો હતો, તેઓને આભાર વ્યક્ત કર્યા હતા। મારું નામ પટેલ શ્રેયાંશ ઉપેન્દ્રભાઈ છે। હું હાસોડ તાલુકાના પાંજરોલી ગામમાં રહું છું અને એ ગામ મારું હાસોડ તાલુકાનું પાંજરોલી ગામ ખૂબ એકદમ છેવાડાનું ગામ છે અને ત્યાં હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છું। મારું થોડું 7-8 મહિના પહેલાં એક્સિડન્ટ થયું હતું અને એમાં મારું ખભાનું પાંસળી તૂટી ગઈ હતી। તો મન મક્કમ રાખીને પછી મેં પપ્પાને વાત કરી કે પપ્પા મારે જીમ બોડી મેન્ટેન કરવી છે, તો હું જીમ ચાલુ કરું। તો પપ્પાએ પરમિશન આપી અને મેં મારા સુરત જિલ્લાના કોસંબા ખાતે જીમ ચાલુ કર્યું। દૂર હતું તે છતાં પણ જીમ ચાલુ કર્યું અને ત્યારબાદ એમાં જીમ ગયા બાદ મને પાવર લિફ્ટિંગમાં ઇન્ટરેસ્ટ જાગ્યો એટલે મારી સુરતમાં મારા કોચ એવા ફૈઝાન પટેલ સર સાથે મુલાકાત થઈ અને એમણે મને ટ્રેનિંગ આપી। એ ટ્રેનિંગથી મારું સિલેક્શન થયું જમ્મુ કાશ્મીરમાં નેશનલ્સ માટે। તો નેશનલ્સમાં મારું 2 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો અને ત્યારબાદ એના પરથી મારું સિલેક્શન થયું એશિયન ચેમ્પિયનશિપ દુબઈમાં। તો ત્યાં દુબઈમાં ઘણી બધી કન્ટ્રીઓ હતી, જેમ કે ઈરાન, ઈરાક, પાકિસ્તાન, શ્રીલંકા, એશિયાની મતલબ મોસ્ટ ઓફ કન્ટ્રી હતી અને એમાં મારી બોડી કેટેગરીમાં 52ની કેટેગરીમાં ઈરાન, ઈરાક, શ્રીલંકા અને પાકિસ્તાન આ કન્ટ્રીઓ પાર્ટિસિપેટ હતા અને એમાં મારો ગોલ્ડ મેડલ હાંસલ થયો છે। તેનું મને ખૂબ ગર્વ છે। મારું 150 કિલોની ડેડલિફ્ટ મેં મારી હતી અને એમાં મારું ગોલ્ડ મેડલ હાંસલ થયું છે। આ ગોલ્ડ મેડલ પાછળ મારા મમ્મી પપ્પા અને મારા સરનો ખૂબ આભાર માનું છું અને મારા ધારાસભ્ય એવા ઈશ્વરસિંહ પટેલ સરનું પણ ખૂબ આભાર માનું છું, કેમ કે એમણે મને બહુ સપોર્ટ કર્યો છે અને ગામના લોકોએ પણ મને બહુ ખૂબ સપોર્ટ કર્યો છે અને હું પણ આગળ ઓલિમ્પિક્સની તૈયારી માટે ખૂબ મહેનત કરીશ। હું પટેલ ઉપેન્દ્ર, રહેવાસી પાંજરોલી ગામનો વતની છું અને પાંજરોલી ગામ એ હાસોડ તાલુકાનું છેવાડાનું ગામ છે અને મારો સન છે શ્રેયાંશ પટેલ, એ હાલ બી કોમ્પ્યુટર કરે છે અને 8-10 મહિના પહેલાં એનું થયું હતું એક્સિડન્ટ નાનું અમસ્તું। એમાં એને છે ને ખભાની પાંસળી તૂટી ગઈ હતી અને પછી એણે મને વાત કરી કે પપ્પા મારે બોડી મેન્ટેન કરવા માટે જીમ જોઈન્ટ કરવું છે। તો અહીંયા અમારા ગામમાં જીમની ફેસિલિટી છે નથી, તો છતાં એ કોસંબા દૂર પડે છે, તો છતાં એણે કોસંબાનું જીમ જોઈન્ટ કર્યું અને ત્યાં એને પ્રોત્સાહન મળ્યું
કે ભાઈ પાવર લિફ્ટિંગમાં ઇન્ટરેસ્ટ રાખવો જોઈએ ને એણે પાવર લિફ્ટિંગમાં ઇન્ટરેસ્ટ ધરાવ્યો અને ત્યાંથી એણે જીમ કરતાં કરતાં સુરત એના કોચ છે ફૈજાન સર કરીને તેમને એમનો સપોર્ટથી એમણે સિલેક્શન થયું. સુરત ઇવેન્ટ કરી. સુરત ઇવેન્ટ કર્યા પછી એણે જમ્મુમાં નેશનલમાં સિલેક્શન થયું. નેશનલમાં એણે 2 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેળવ્યો અને ત્યાર પછી એનું સિલેક્શન થયું દુબઈ ખાતે એશિયન ચેમ્પિયનશિપમાં પાવર લિફ્ટિંગમાં. તો એના માટે પણ અમે એને સપોર્ટ કર્યો અને હાલ એ હમણાં દુબઈ ઇવેન્ટ કરીને આવ્યો છે. એમાં એને એશિયાની ઘણી બધી કન્ટ્રીઓ સામે એને પાર્ટિસિપેટ કર્યું અને એમાં એણે ગોલ્ડ મેળવ્યો છે. અને એના માટે અમારો સપોર્ટ અને મારા ગામના વડીલોનો સપોર્ટ, એના મિત્ર મંડળનો સપોર્ટ અને ખાસ કરીને અમારા અંકલેશ્વર હાંસોદ તાલુકાના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબનો ઘણો સપોર્ટ મળ્યો અને એમણે પણ પ્રોત્સાહન આપ્યું. એ બદલ હું મારા ગામના અને એના મિત્ર મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આગળ પણ એની જો આગળ એણે આ પ્રવૃત્તિમાં આગળ વધવું હશે, ઓલિમ્પિકમાં જવું હશે તો અમારો પૂરેપૂરો સપોર્ટ છે અને અમે એને જેટલી બને એટલી સહાયતા પૂરી પાડીશું.